બેટો આ ઘરને બરને જેવો બન્યો છે આ જોજે આ ગામમાં અમે રહેતા નથી જે આવે હાલત થાય આ જો આ આકના બધું ચેવું ઊંચ્યું છે આ બહેનને કહું છું કે તમે આવો પણ કોઈ આવતું નથી આ શું કરવું આ જોજે આ ચેવી હાલત કરી છે ઘરની આખી આ હું કહું છું કે એને હરખું કરો પણ કોણ કરે હો એને પેલા વાણી એક બાજુ કરવા દે છે આ ઘર હમું ના કરે રમાવણ થઈ જાય આ પતલો ફૂટી ગયો હા હાલ તો થોડું હમું કરું સારું બંધ અહીંયા હાલો ના આવ્યા તો પહેલાં તો ઓય તો શું પડ્યું ઓય હમું કરું થોડું હાલો મારો બેટો રોજે એના પર હું પ્યારથી વાલે પણ તો આ બધી દિવાલે ચાલ ખચેર્યું હા તો એમને થા હા બનો કાં દિવાલો ખચેરો બધી આ ડોહો પટકી ગયો કરોલી કરે છે કરોડી બેજી શું અને આખા જો દુનિયામાં જોવાના મો બરાબર છે હા કરી હા ઈ હાલ તો સરકાર ઉભી આવી હો આજે મજા નહીં આવે અલ્યા ઓ થાયા શું કરીને આવ્યા શું છે લે એને આ દુહાને તો શું છે શું છે પણ આમ શું બોલો આ ડોહો એટલા તો વેગા આવ્યો કરોલી કરાય તમને ખબર નહીં શું ભાઈ કેમ ઘરોળી શું તકલીફ છે એટલે ઊંઘ્યા હતા કે કોઈ હમું કરતા હતા શું છે દુહાન હવે પાણી હા એટલે એક કામ કરો બબલ્યો પેલા તે કાઢજો થોડું આવજો એ પાછી પાણી અરે તો બોલી કે હતા સમજાતું નથી હવે મન તો કોઈ ઘણા કોઈ છે દુખે ને આ દુખ્યા કોઈ દુખે કોણ પી ગયો કરોળી પી તારી ભલી થાય તારી આ કરોળી શું કરોળી શું કે છે પણ સમજાતું નહીં પેલા હા બો તમે હા બો પેલા પેલો હા બે આવાજ કરોળી ઓમ જ નથી એટલે આ દો આજો ના, આજે તમે તપેલી કે આજો છોકરી એમ કે આ શું છે પણ એ તો સોજો જીર્યું આ તું શાંતિ રાખી છે આજ જો આ ટેકા તો તમારો આપણો ટેકા તો છે તો જાતી રહે કરણ થપકાર થોડું થપકાર મારી આપો તાઈએ માપે દો મરજી આપણે કોના થાય આય જો આયો તેજમાં કે હાલું તો નાગે છે પણ મારે પેલી પીડા છે માં જો કોણ કરની એટલે આ કરોળે ઓને ડોહાને પણ જોય છે કરોળ ભલે આઈ તારે એટલે મોય તો કોઈ નથી પીડી આટલા પડ્યો આટલા એટલે મોય બેહી ગઈ છે મોય બેજી મદેજી અલ્યા કરોડી માં જાતી છે વળી કેમ કરતી હતી હમું કરતો તો હમું અડો ડોક્ટર ના પાન દો આ પાણી આવી પીડી મે કોઈ નહીં પીધું બધું પીડી ના ના કરોડી ના જાય મોય કોકણ એટલે પણ ઊંઘો તમે ઊંઘો કોક કરે હેડો ચેક કર ઊંઘો ઊંઘાડા એ કોકણ આ કહું મારે બરોબર છે એ બાજુ રાખો ને કે પહોંચી પાડે આવો આ કહું લોકો થા ઊંઘો હાલો તો મને ચેક કરવા જેવું ચેક કરી દીવા કેટલે છે યા
અહીંયા કોક લાગે છે. એટલે આ ખૂણા કોક છે હા, ઓય, આ હે ઠેકડા મારે આ ડોહો લાગે છે. ધમકાતીની લાગે હો ડોહાને. અને બહુ બીજી છે. તો બોડી પીતા વગર નહીં પડી ગઈ મોય. એટલે આ તો એ બે ત્રણ ટુકડા થઈ ગયા મને એવું લાગે છે એવું લાગે એટલે ઓતડું હાથમાં આવ્યું હતું. પણ તો જોઈ ગયા તા તારા આવું મત ખાવા પણ આખી ઉંમરે તારે જો હમ કરવાનું આવે છે. શિકાર વિરુદ્ધ કરવા જેવું ભાઈ. બડકા ભરતી જે ઝેર ઝેર હોય. ઓવે હાય પકડી સાઈડમાં હવે રાતથી પકડી પકડી હવે રાત છે કોઈ હવે નહીં કહી દે હાલો પથાય ને બઢિયા ચી બતાતી નથી કરી કાઠું છે. દવાખાને લઈ જાવ દવાખાને લઈ જાવ ગાડી બોલો. દવાખાને અમે તો ઓપરેશન કરવું પડશે મારી કાકી હવે પાકી કરું. તો એ જ કરવું પડશે કે આપણા પાસે તો પૈસા જ નથી હા. કરોડે મોજ મોજ નહીં નો આપજો અમને. હાલ તમે પકડી રાખો હાલ પકડી રાખો હાલ પકડી રાખો તમે હાલ પકડી રાખો મરી જા પણ જેલ માં લઈ જા ને મરી જા હાલ હવે મારા કરો. ઓય મરી જા એટલે નહીં મારો નહીં મારો નહીં મારો હો ડોશી એમ કહે કે ડોહા તમે ઘેર આવીને માર્યો. ન થાય. મોટા તો પકડી રાખો આગે બધી રાતે શેકાવા તો ડોશીનું મત કે તારું કઈ વિચાર કેમ હોય તારું ડોશીને અમે હવે ચાલ્યા દાડા રહેવાનું છે નહીં ભાઈ. તારે ઓવે. દબે રાખજો તમે યાર કરો પકડી રાખો. એક કામ કરજો આગેવાન બોલાવશો આગેવાનને ફોન કરજો ગાડી લઈને આવજો. તમે બોલાવો મેડમ હું બોલે અરે આવો ગાડી લઈને આવો તમે હા, જો, બડકા ભરતી જે ઝેર ઝેર હોય. દોઢ ટકાથી જલાતું હોય. તો કરો. આયા નવું લઈને આવા કપડું જ્યાં વખતે તોફાન કરી પડ્યો હતો તારે. અને આ વખતે ઘરોડી કહે છે. એ વખતે પેલો હાથ ને એટલે તૂટી ના આવ્યા આ જો ડોહાન કોક છે કરોડી કરોડી કરે હો કરોડી પેજી છે એવા પર બેઠી છે, હવે શું નક્કી કરવું મારું? એટલે આગેવાન એટલે હોય ના કે કરોડે હોય તો પકડી આવ્યા મારે તમને શું કરું દર વખત કેટલા સમજાવવા આ ડોહો તો તારે એ ભલો થા ડોહા એવડી ઘરોડી છે અમે ભાજી જ નહીં એ ઘેરથી આયા છે પાછા જે બેઠી આ છે કોઈ પકડતો હું તો મારા હાથે કળવા આવ્યો દબે રાખજો કરોડી પકડતો ને બડકા ભરાયા મોય ભાઈ ઉભા રહ્યો તો બહુ ગરજ છે ઉભા રહો કદાચ ઊંચી ચડી જાય ને અલ્યા ભાગશો પર ચડી ઊંચી એ દર્શન આ કરતું આ ઉભો નહીં આ ના 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 નેગળ જાય ભાઈ એ એક કામ કરજે ના 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 ભગવાન ટટકું એ એવું ના કરાય એ પણ નેગળ જાય ભાઈ તો જો વળી કદાચ આમ બહાર આવે તો હું હળો હળો હા, ઉભા રહો આ મારું નહીં ઓગળી આર્યા અલે એ તમે મારશો પર એટલે આઈએ આગેવાન થોડી ખાટ લાવજો એ નીને આગળ ઘરોડી એમ નહીં ઓય એને જ કરવું પડશે મારે પેલી 4 ઓગળ ખાસી ખાઈ. હે ખાસી લાગે આઈ એ એક કામ કરો દોડું થાઓ થોડા ઊંચા વધે એટલે આવે આ તો બેસું પડતું હતું અને પછી અમે ધક્કો મારે એટલે કદાચ બાય નેગળ જાય ડોહા, તમે મરે છૂટકો છે અરે કરશન ની નહીં છોડી ડોહો જાતો રહ્યો છું. ડોહા આવતો જ નહીં એ ડોહા પાણી લે. પાણી લઈ લે પાણી લે પાણી સોય લે. તપેલી થી મત લાવી જા અરે તો ઓલું છે. ઓહો છે. અને શું કરતા હતા આ વાડકામાં એમ. હે? એ તો પાછી તમારે ના તમે શાંતિ રાખો ઈ એ તો પાછી તમને વાત કરો રોજ તોફાન કરાવવા એ આગેવાન કરો પેલો બે એ આગેવાન તમને લાગે અમો હે તમને લાગે છો થઈ ગયો સાહેબ. ઈ જ લાગે છે આ એક કઈ નહીં જોયો? મને તો એવું લાગે ભાઈ ને ઈ નારે ફાટ આ બીવી ભાઈને તારી મુઠ્ઠા પર પડી છે કે એનામાં તો મોજ આપી દે. મોજ આપી લાગે. વજન કેટલો છે ડોહાને તો તો ભાઈ ત્યારના રૂમતા પરિવાર છે, એનો મજે છે બધું આ. હેડું હા
કે યાદ તમે અહીંયા ઘર હમો કરતો તો બન્યું છકાવા જાય ને ચીવ ઘર આ જૂનું ઘર પણ જૂના ઘરમાં શું માલ ખાયો તો ની ગયા તા આ ડોશીએ મિલો તો અલા, ડોશી, એકલા આયા તા ડોશીને બે આયા તા એકલો તો ડોશીને હાથે લઈને આવું તું કે હે તો એના સાફ કરતા હતો ગાન મને જ તેરે ઘરવાળી વાહ અરે થોડું પાણી પીધું આ મોજી ગળી પછી જેવું એવું લાગે એવું લાગે છે અલે આ પાણી પાડે તો ઊંડી ઉતરશે ઓવે. મમ્મી નો હજુ કહી દેશું ડોહો એમ કહે છે કે હું પાણી પીતો જ નહીં, ઘરોય પી જાય છે. ઓ તારું કરું અમે કોઈ બે વખત પાણી પાઈ ડોહાને. ડોહો કે ઘરોય પી જી. હડો એક ડોહાની વાત સાચી કે આવડી મોટી આગળ છે. હોય. મુકે એમ કરો એને જોતા આવો જયજી ચેક કરવું પડે બાબલો. હે આ હું નથી બોલતો ઘરવાળી બોલે છે તારું ભલું થાય યા ઘરવાળી બોલતી છે હવે આ દુઃખ કોઈ વળગ્યું નથી અલે આ ડોહાન વળગે ડોહો હોન વળગે એવો છે જુઓ તમે એ વાત સાચી. તો આગળ એ વાત સાચી તમારી કેવી. ચૂપ ચૂપ ઘરવાળી બોલતી ઘરવાળી એટલે વળજી છે કે મોજી છે પેટમાં આવડી ઓ તારું ભલું થાય તારું ડોહા ઘરવાળી એ વચ્ચે જાય છે. અમે આ તર કે આવડી, મોટી અમે થાય આ કે છે. આવડી. આપણે નિરીક્ષણ કરવું પડશે બાબલો. આગળ આ હવે ડોહો જે વેમ જગ્યા વાળો પર છું એ જગ્યા પર જવું પડશે હા. એમ ને આ ડોહો વેમ વાળો બે ત્રણ વખત વણ્યા હોય. અહીંયા તમે નતા નહીં પણ આ પેલું હશે ને પાણી પીવું છે ને પાણી હા એ હું નહીં પીતો ઘરવાળી પીવો છે એના લીધે તારે ઘડી તાર મોટી થાય અલે કરે ના હોય કરોડી પોણી હાડે મોટી ના થાય ના ઘરવાળી છે એ આગેવાન આ પાણી નહીં આખો બીજું પાડું છે. ઈ જે હોય છોર્યું હેડો પેલું આ કરોડીનું તમને નિરીક્ષણ નિરીક્ષણ કરી કરો આવવાનું છે. હેડો વાહ. બતાવો જગ્યા બતાવો જગ્યા બતાય. ક્યાં ધાર એવા આવા વચ્ચે જવાનું. અને હાથે હેડો, તમે હવે હેડો. દર્શન આવવું પડશે. જો, બેઠા આપણે અહીંયા પાછું. પેલું બનાવી પડી છે કે આ કે આજે આયા દિન આપણે બધું પીવું પડું કે થોડું હારું. એ કોઈ ના ઉલડે હડો હવે ડોહાજો કલોની તો નહીં જો તાર ખબર પડે હડો શું કરવું એ તો ખાપ છે કે આમ નહીં. આ કરશનની દાડા જે છે બધા. મારો કરશન, ડોહો તો તમે આ ડોહાને મારી દેહો આવું કરશો તો આઠફેડે વાતો ઉઘાડ મારો, એમ ગમે કેમ આવું કરો? ડાયરેક્ટ રાવણામ તાટક્યો છે તો. એટલે આ રાવણ આડા ઊંધા જ આવતા નહીં કરશનની તો. આપણે નવરા બેઠા હતા હવે નવરા જવા બે જણા. ઘરવાળી પોઈન્ટની પેટમાં ના મોટી થાય જાય છે દાને દાને જો હવે જુઓ તાર ખબર પડે કલોની છે કલોનો. પણ આવા મૂઢિયો તો ટોટિયા ભાઈ રહ્યો પેલો ઉઘાડ મારો શું છે? દીપનો માન્યો ઊંધો બેહનજી કેવું કર્યું છે? એ હોની ત્યાંથી ક્યાં ગયા હતા? આવ્યો છે કે હજી કોમ હમા આ હોય લપસી જાય તો પડે એવું છે. હા હવે લપસી જાય તો પડે હું છે હવે આમ કરોળિયું ના રીતે બીજું છે. તમે બતાવું એ તેવી લાખજી નાઈ બાપજી બેહનજી એટલે ના બે ઘરોડી પહેતી છે. તમે માનતા નહીં મારી ડોશીના છોકરા બેહનજી હા, સાહેબ. એનો પણ સાવન પેલો ચૂવો, પેલો ચૂવો. હું ભાઈ હમણાં કરતો તમને આમ કરી અને હા. આમનો કરી પેલા વાળ્યું અને પછી આમ હમું કર્યું અને શેન્ય હું આટલે આમ કરીને આમ કર્યું અને લાખ રૂપિયા હાથ રૂપિયા અલા, આ ની કરવાનું આ શું છે ડોહા? ઘરોડી છે? આ મોય ચકલાએ આલુ બીજું લાવ્યું છે. હવે કોઈ પડ્યા નહીં હોય. આ બેઠું છે. આ વેમેલો ડોહો છે. આ કરશન શું છે? આ તો આદુનો કટકો છે. બતાય, વન બતાય. હા આ તો ને રાવણ આપણે બેનું કહી દીધું આખા રાવણાની આ ડોહે ઓર ભેર રગડી ગઈ આખી. બસ આખું મૂળ બે બની દીધું ગયું. પા? તે બે બોન ચમી સાદા. જ્યાં બંધો પેલા મહિને મને પાણી પાયું હા. અને પછી કોક ઉકાળા જેવું પાયું હું બે બંધ થઈ ગયો અલ્યા વાઈન જોડે પાણી હોય? એટલે પોણી હતું અમાર જોડે અમે પોણી? તમને બાટલામાંથી કાઢી નાખો ભાઈ પોણી પણ મને કોઈ ખબર જ નથી આ ઘરોલીના જગલનો આરા તો કી અમારે ભંગ પડાયો. ઘરોડીમની ઘરોડીમની કહું કો સાચું જો. ઓવે એ દસમનું મારી મોફત મારી આ ઘરોલી કરતે ભૂંગું તો તમે કનો અમે આગેવાન જેમ પાડી તો ખબર છે કદાચ વળી કીધું કરોળી હારી પીવે ને મરી જાય અલ્યા આ ડોહો હવે ખમી કે કહું કો? આટલી ઉંમરે? કંગો પાયો એ વડી વેમ બે ડોહા, ડોહા, બસ, બસ, બસ. કોઈ નહીં કોઈ બસ. નહીં પાણી જતું અલ્યા, ડોહો આપણને થવા કરી ગયા તો બીજું કોઈ નહીં કરશન ના પવરાય આવો કહું કો?
ડોશી ના કે થાય ને સુવર નકે એ ડોશી જેવી છે. આપણા ઘેર આવે છે હા, બાપા. એમનો ડોહો છે. ભાઈ નતું કહેવાનું આ. કાઢો હવે. નહીં, કોઈ ભાઈ પોણી હતું ઈ તો. સુધરો. પોણી હતું ઈ તો. પોણી હતું. અરે આ મારે પોણી હતું ઈ તો. ઉકાળો ચા હતો. ઓવે. તું કોક કરતા ગરોળી કરતો તો કીધું મેં હેઠળ જાતી રહી. અલા પણ ફવરાય ડોહાની ઉંમર તો ઘડીકે જુઓ. બટકા ભરે પછી કહે છે કે ઘરો પાણી પીજી ગરોળી. આ ડોહો બેબી નો છે એમ કહું ઉકાળો ચા. ઓવે. ઉકાળો ચા હતો. કે આ તો આનો ચા તો ઉકાળો. આપણા વાઈન જેવા. ઈ તો પછી યાર ઉકાળો. એની ડોશી અમારી થોડી કાઢી નાખશે. એમ કરી એ ડોહા ઉકાળો હતો. ઉકાળો ચા હતો. ઉકાળો ચા હતો. ઉકાળો તો એનો. ઈ તો ઉકાળો હતો. કાચરામ કાચરામાં છું અલા ઈ તો હાલ્યા કીધી. કોણ કહે છે આ રૂડિયો. સો જે કહેતું હોય કે ઉકાળો હતો તો ડોહા. તારે ચા પત્તી વધારે નોશી લીધી. એટલે તમને પેલો રાતો થોડો એટલે લાગતો કડવા જેવું લાગતું હતું. ઓવે. આ ગોતનો સોનીનો છો અરે ભાઈ, ચમચમી. હવે ચા વધારે આવે ને એટલે એવું હોય. અને આવું હોય તમે કરજો મત ઈ ડોહાને તો ના, જોવા. હવે તો આટલીથી બંધ. હવે તો ડોહાને બતુંય નહીં આવે. હવે આ છે આ ને. વાઈનમાં જ દેજો મત તમે. એમ નહીં, કોક આવે તો પોણી પાવાનું આવું ના પાવરા કોઈ. અને આ લઈ ગયો ઘરોળી તમારી ઘેર. ઓવે. હવે જોજો હવે ડોશીને ઓવે. બતાવતો ઘેર જઈને. અને ડોશીને કહેજો કે આ ઘસી અને ચા પાય. ઓય. ચા પીજો પરો. અને અંદર સુવાન આજુ એનો આખું ઘર લખવાના છે લાઈ આ મને કરોને તેને નહીં ચડાય. તમે ચડ્યા. તારે. તમે સુધરો. તમે ચડાયું. જોવો કે શું છે શું નથી અને પછી ઉડો. હા. કોઈ પણ વસ્તુનું નિરાકરણ કરો એમને મળીએ મત છોડો. તમે તો સડ્યા સડ્યા પણ આ ખગાર બધા નડી સડ્યા. આ રૂડો આ વયને ભંગ પડાયા તમે. હા? ઈ તો હારું કરી ભંગ પડ્યો એના તો. ઈ તો હારું શું ઈ છે? તો હારું શું ઈ સુધર્યા કે? ઈ સુધર્યા. હા. હવે અમે બે હેડ હતા. અમે હા, જઈએ. અમારે મોડું થાય છે નહીં, ને? પેલો હવે ભૂલી કેવું ગયો. ભૂલી જાજો ઈ ના, રી. ઈ તો હવે નહીં કરવાનું. હા, જો. ઘણા બપોરે લઈને બેઠા. જોવા. મારી ભૂલ થઈ ગઈ જોયા વગર કોઈ દાડો કોમ ના કરો. એ કહું ને કેટલા નળીએ સડાયા તમે. સાચી વાત છે હારું હેડો તો આવજો. ખોટી વ્યામ ના રાખવી. અને હવે વાની કોઈ હમું કરવું નહીં ઢાબુ ચડી ભરો. જતા રહો ઘેર. હવે કચું કરવું નથી જો તારી. ખાચુની પહેરી જાય તો આવી ના બેહે. હવે ના બે હે આ નિયમ હવે ચેક થી આ ડોહાને વેપારો ડોહો છે. ચાલો. હેડો, નાગરજી હેડો આપણે. આગળ છે આગળ છે હું તો ચાક માથા તો મારો હાવાનો નથી કરવું હમ ને દોશીને કરવું છે કંચન નતા કોઈ નહીં આ આ દો એક સબ્જી